હવેથી ઊંધિયું ખાવાનું ભૂલાઈ જશે એટલી ટેસ્ટી અને રાજકોટની આ ફેમસ ડિશ બધાને ખૂબ પસંદ આવશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું રાજકોટની ફેમસ ચાપડી તાવો. તો ઉત્તરાયણ ઉપર ખાસ આ ચાપડી તાવો તમે બનાવશો તો ઊંધિયું ખાવાનું પણ ભૂલી જશો. એટલો ટેસ્ટી બને છે, પરફેક્ટ માપ સાથે. અને કયા કયા વેજીટેબલ લેવા આ ચાપડી તાવામાં તે બધું જ જોશું. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે. 2 કપ પાણીમાં આપણે બધા શાકભાજી એડ કરીશું. તો મેં 1 મોટી સાઈઝનું બટેટું, 2 મીડિયમ સાઈઝના રીંગણ અને લીલા વટાણા, લીલા ચણા અને સાથે લીલી તુવેરના દાણા એડ કરીશું. અડધા કપ જેટલા ગુવારને આ રીતે કટ કરી એડ કરીશું. અડધા કપ જેટલી મેં પાપડી લીધી છે. હવે અહીંયા મેં આ બધા શાકભાજી લીધા છે. તમે જે પણ તમારા ઘરમાં શાકભાજી અવેલેબલ હોય એ બધા લઈ શકાય. ખાસ દાણાવાળા શાકભાજી હોય તો ખૂબ જ સરસ આ ચાપડી તાવો લાગે છે. હવે મીઠું એડ કરી અને આપણે એમાં 3 વિસલ થવા દેશું. ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈશું. એના માટે લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ લઈ શકાય. અને સાથે આદુ અને મરચીની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. આના લીધે ખૂબ જ સરસ આપણો ચાપડી તાવો બનશે. તો તાવા માટેનો સ્પેશિયલ આ રીતનો મસાલો તૈયાર કરી લેવાનો. પછી આપણે એ જ મિક્સર જારમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે રફલી ચોપ કરી એડ કરીશું. અને એની પણ આપણે પ્યુરી તૈયાર કરીશું. તો પાણી એડ કર્યા વગર જ ડુંગળીને આ રીતે પેસ્ટ તૈયાર કરવાની. એને આપણે એક વાસણમાં કાઢી લઈશું. હવે એ જ મિક્સર જારમાં 3 મીડિયમ સાઇઝના ટમેટાને પણ એડ કરી દઈશું. મેં અહીંયા દેશી ટમેટા લીધા છે. તમે કોઈ પણ ટમેટા લઈ શકો છો. હવે આપણે એને પણ આ રીતની પ્યુરી તૈયાર કરી લેવાની. તો આપણું કુકર પણ હવે ઠંડુ થઈ ગયું છે. 3 વિસલ પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી. તો તમે જુઓ, વેજીટેબલ 3 વિસલમાં બફાઈ જશે. જો ના બફાય તો 1 વિસલ વધારે કરી લેજો. અહીંયા બધા શાકભાજી એકદમ પરફેક્ટ સરસ એવા બફાઈ ગયા છે. અને તમે જુઓ, બહુ મેસ પણ નથી થયા. તો એને સાઈડમાં રાખી દઈશું. હવે તાવાનો વઘાર કરવા માટે આપણે એક પેનમાં 4 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ અને અડધી ટીસ્પૂન જીરું એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં, થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ એડ કરીશું. અને હવે આપણે જે લસણવાળી મસાલાની પેસ્ટ તૈયાર કરી છે તેને એડ કરી અને સરસ એવી તેલ સાથે સાતળી લેશું. તો એકદમ સરસ મિક્સ કરીશું અને હલકો કલર ચેન્જ થવા લાગે અને તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાતળવાની. હવે તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટને પણ સાતળી લેશું. તો તમે જુઓ, પાણી એડ નથી કર્યું, એના લીધે આ એકદમ સરસ એવી થીક પેસ્ટ છે. એટલે એને સાતળતા પણ બિલકુલ વાર નહીં લાગે. તો અહીંયા 1 થી 2 જ મિનિટમાં ડુંગળીમાંથી સરસ એવું તેલ છે એ છૂટું પડી જશે અને એકદમ સરસ એવી કૂક થઈ જશે. તો અહીંયા આપણી ડુંગળી સરસ એવી મેં કૂક કરી લીધી. હવે એ સમયે બધા મસાલા એડ કરીશું. અડધી ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો. તમે અહીંયા ગરમ મસાલાની જગ્યાએ ઊંધિયું મસાલો પણ એડ કરી દેજો. એનાથી પણ ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો હું અહીંયા ગરમ મસાલામાંથી જ આ તાવો બનાવું છું. એનાથી પણ એકદમ પરફેક્ટ ટેસ્ટ આવે છે. બધા મસાલા સારી રીતે મેં સાતળી લીધા. હવે આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું. એકદમ સારી રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લેશું. આ તાવામાં ખાસ આપણે જે મસાલા અને જે શાકભાજી લઈએ તે તમારી ચોઈસ પ્રમાણે લેવાના છે. અને ઊંધિયું બનાવો ત્યારે તમારે ઊંધિયા પ્રમાણેને શાકભાજી લેવામાં આવે છે. એટલે બંનેનો ટેસ્ટ પણ અલગ છે. અને મેં અહીંયા ટમેટાની પ્યુરી સારી રીતે મિક્સ કરી લીધી. હવે આપણે એમાં મીઠું એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરીશું. અને હવે ઢાંકીને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું. તો એકદમ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ સરસ એવી કૂક થઈ ગઈ છે. તો સારી રીતે મિક્સ કરી લેશું. અને હવે આપણે એમાં એડ કરી દઈશું બાફેલા બધા શાકભાજી. તો શાકભાજીમાં જે પણ પાણી હોય એ પાણી સહિત એડ કરવાનું. જો બાફતી વખતે શાકભાજીમાં પાણી વધારે ના રહ્યું હોય તો તમારે ગ્રેવી માટે ખાસ પાણી એડ કરવાનું. કારણ કે આ તાવો છે થોડો પતલો હોય છે. જે રીતે ઊંધિયું થીક હોય એ રીતનું થીક નથી હોતું. અને ચોળીને ખાવામાં આવે છે એટલે એને પતલું જ રાખવામાં આવે છે. સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે બધા મસાલા સાથે એકદમ સરસ એવું કૂક થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. તો 5 મિનિટ પછી તમે જુઓ, એકદમ સરસ ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ સરસ આપણો તાવો છે એ કૂક થઈ અને ખૂબ જ સરસ એવી સ્મેલ આવવા લાગી છે. તો એકદમ સરળ અને સિમ્પલ રીતથી આપણો આ તાવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં
1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી અને ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે આ તાવાને થોડી વાર માટે સાઈડમાં રાખીશું. તો ખાસ ગેસ ગરમ ના હોય ત્યારે જ આપણે એને સાઈડમાં મૂકી દેવાનો, એટલે એકદમ સરસ એમાં રસો જળવાઈ રહે. તો આપણો તાવો તૈયાર થઈ ગયો છે. તાવા સાથે સર્વ કરવાની ચાપડી બનાવી લઈએ. એના માટે મેં અહીંયા 2 કપ ભાખરીનો કરકરો લોટ આવે તે લીધો છે. જો એ ના હોય તમારી પાસે તો રોટલીના લોટમાં થોડો રવો એડ કરી અને એ પણ લઈ શકાય. હવે 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટેબલ સ્પૂન જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મોણ માટે 3 ટેબલ સ્પૂન તેલ એડ કરી દઈએ. તો ચાપડી એકદમ સરસ ખસ્તા અને ક્રિસ્પી બને એના માટે થોડું તેલ વધારે એડ કરવાનું. મુઠ્ઠી પડતું તેલ આપણે અહીંયા એડ કરવાનું છે. આ રીતે તમે જુઓ, મુઠ્ઠી વાળો તો મુઠ્ઠી વળવી જોઈએ. તો એકદમ પરફેક્ટ મેં લોટ સાથે મિક્સ કરી દીધું અને હવે આપણે પાણી એડ કરીશું. તો ખાસ આપણે આ ચાપડીનો લોટ છે એકદમ કઠણ બાંધવાનો હોય છે. તો થોડું થોડું પાણી એડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું અને એકદમ સરસ એવો કઠણ ભાખરીનો લોટ બાંધીએ એનાથી થોડો કઠણ એવો બાંધી લેવાનો. તો તમે જુઓ, અહીંયા મેં લોટ બાંધી તૈયાર કરી લીધો, એકદમ કઠણ છે. હવે આપણે તરત જ એમાંથી ચાપડી બનાવીશું. તો આ લોટને રેસ્ટ દેવાની બિલકુલ જરૂર નથી, નહીંતર એ રેસ્ટ થશે તો થોડો સોફ્ટ પણ થશે. હવે આપણે આ રીતે નાની સાઈઝનું લુવું લઈ લેશું, સ્મૂથ કરી લેશું અને આ રીતે આપણે હથેળીની મદદથી પ્રેસ કરીશું. તો તમે જુઓ, ચાપડી તૈયાર થઈ ગઈ ને. બસ આ રીતે જે સાઈડથી તમને થીક લાગે એ સાઈડથી હલકું પ્રેસ કરી દેવાનું. તો આ રીતે બાકીની બધી જ આપણે ચાપડી બનાવતી જવાની, ફ્રાય કરતી જવાની. એકદમ ઇઝી છે, ઝડપથી થઈ જાય છે અને તમારે કોઈ પણ વણવાની ઝંઝટ નથી. હવે ચાપડીને ફ્રાય કરવા માટે તમે જુઓ, અહીંયા મેં તેલમાં થોડો લોટનો ટુકડો એડ કર્યો તો બિલકુલ એ ઉપર નથી આવતો. બસ એવું તેલ ગરમ હોવું જોઈએ અને આ રીતે તેલમાં આપણે ચાપડીને એડ કરી દઈશું. હવે આપણે ચાપડીને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને લો ફ્લેમ ઉપર જ આપણે જ્યાં સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાની છે. તો 2 થી 3 મિનિટ પછી તમારે આ રીતે ચાપડીની સાઈડને ચેન્જ કરી દેવાની, એટલે એકદમ સરસ ફૂલેલી ખૂબ જ ક્રિસ્પી એવી ચાપડી તૈયાર થશે અને સાથે આપણે લો ફ્લેમ ઉપર કરી છે એટલે એકદમ સરસ એવી ખસ્તા થશે. તો આ ચાપડીને ફ્રાય થતાં 7 થી 8 મિનિટનો સમય લાગશે. પહેલી વાર ફ્રાય કરશો એટલે થોડી વાર લાગશે, પછી બીજી વારમાં તેલ ગરમ હશે એટલે ઝડપથી ફ્રાય થઈ જશે. પણ એકદમ ખસ્તા કરવા માટે ખાસ લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની. પછી આ રીતની ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની. પછી આપણે એને તેલમાંથી કાઢી લેશું. તો તમે જુઓ, કચોરી જેવી જ બની ગઈ છે ને. તો આ ગરમા ગરમ ચાપડી તાવાને તમે ડુંગળી સાથે અને પાપડ સાથે અને છાશ સાથે સર્વ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટમાં કહેજો. તમને મારી આજની આ રાજકોટના ફેમસ ચાપડી તાવાની રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટમાં કહેજો. તમે જુઓ, એકદમ પરફેક્ટ ખસ્તા પડવાળી ચાપડી બની છે ને. તો આ તાવા સાથે તમે ચાપડીને જરૂરથી સર્વ કરજો. આ ઉત્તરાયણ ઉપર ચાપડી તાવાનો પ્રોગ્રામ જરૂરથી કરજો. હવે એને સર્વ કરવા માટે ખાસ આ રીતે ખાવામાં આવે છે. તો એક પ્લેટમાં આપણે આ રીતે ચાપડીનો ભૂકો કરવાનો હોય છે અને એના ઉપર આપણે તાવાને એડ કરવાનો હોય છે. તો એ રીતે આ ચાપડી તાવાને રાજકોટમાં ખાવામાં આવે છે. તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મને કમેન્ટમાં કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.